હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આપ સૌનું ફરીથી આ તપસ્યા એકેડમીના પ્લેટફોર્મ પર સ્વાગત છે. મિત્રો, મુખ્ય પરીક્ષાની તૈયારીની જ્યારે વાત હોય ત્યારે એમાં સ્માર્ટ વર્ક કરવું ખૂબ જરૂરી છે. કેમ કે કહેવાય છે કે સમટાઈમ્સ હાર્ડ વર્ક ડઝન્ટ નોટ પે બટ સ્માર્ટ વર્ક ડઝ. એટલે કે ઘણીવાર આપણને ગાંડાની જેમ ગોખણિયા પટ્ટી કરીને, ગધા મજૂરી કરીને, વારંવાર વાંચીને કંઈ નથી મળતું, એક્ઝામ પાસ નથી થવાતી. એવા ઘણા એક્ઝામ્પલ મેં મારી આસપાસ જોયા છે કે જે લોકો સવારથી લઈને રાત સુધી સતત લાઇબ્રેરીમાં બેસીને વાંચતા હોય છે, તેમ છતાં તેમની એક પણ એક્ઝામ ક્લિયર થતી નથી. આનું જો એક મહત્વનું કારણ હોય તો તે છે કે સ્માર્ટ વર્કનો અભાવ. તો તમને બધાને પ્રશ્ન થાય કે તમે કહો છો કે હાર્ડ વર્ક કરતા સ્માર્ટ વર્ક કરવું વધારે સારું, પણ આ સ્માર્ટ વર્ક કરવું કઈ રીતે? તો આ સવાલનો જવાબ આપણે આજે મેળવવાના છીએ. આપણે સ્માર્ટ વર્ક સિરીઝમાં આગળ પણ એક વિડીયો બનાવેલો છે કે જેમાં આપણે પ્રીવિયસ યર્સ એટલે કે જૂના જે પ્રશ્નો છે, અગાઉ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો, તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ડિટેલમાં ચર્ચા કરી છે. તો તમે બધા પ્લીઝ એ વિડીયો જોઈ લેજો. આજે આપણે ડિસ્કસ કરશું કે સિલેબસ જે છે એ આટલો બધો મહત્વનો કેમ છે, સિલેબસનું મહત્વ કેમ આટલું છે. આમ તો આપણી પાસે બધા વિષયના અલગ અલગ પબ્લિકેશનના પુસ્તકો છે, તો પછી એમાંથી જ ન વાંચી લઈએ? શું કરવા આપણે સિલેબસ વાંચવો જોઈએ? અને હું તો ત્યાં સુધીની સલાહ આપું છું કે તમે દિવસમાં રોજ એક વખત, જ્યાં સુધી તમારી એક્ઝામ આવે છે, દિવસમાં રોજ 1-2 વખત સિલેબસ વાંચો. તમને આખા સિલેબસના બધા શબ્દો સરસ રીતે યાદ હોવા જોઈએ. આટલું બધું મહત્વ આપવાનું કારણ શું? સિલેબસનો ઉપયોગ કેમ કરવો જરૂરી છે? તો મિત્રો, એના ઘણા મહત્વના કારણો છે. આમ સામાન્ય રીતે કહેવાય છે કે ભાઈ એક્ઝામમાં શું પૂછાય, તો કે ઓલ અંડર ધ સન, એટલે કે સૂર્યની નીચે જે છે બધી વસ્તુની માહિતી આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે કે બધું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ ના દોસ્તો, એ તદ્દન ખોટી વાત છે. તદ્દન ખોટી વાત છે. કેમ કે એક કોમન સેન્સ છે, એક સામાન્ય લોજિક છે કે જે પબ્લિકેશન વાળા છે એમણે તો ભાઈ પોતાનું પુસ્તક જે છે મોટું બનાવવાનું છે, જાડું બનાવવાનું છે, કે જેથી વિદ્યાર્થીને એવું લાગે કે ભાઈ આમાં તો લગભગ બધું જ કવર થઈ ગયું છે, એટલે એ લોકો જાડી પુસ્તકોને વધારે ખરીદે. પણ આપણો પર્પસ એ જાડી પુસ્તક વાંચવાનો નથી. આપણો એકમાત્ર પર્પસ છે કે મેઇન્સની એક્ઝામમાં ખૂબ સરસ સ્કોર કરવો અને સક્સેસફુલ થવું. તો એક કોમન સેન્સ એ વિચારો કે જ્યારે પેપર સેટર હોય કે જે પેપર બનાવે છે, પ્રશ્નો બનાવે છે, શું એ ગૂગલ પર ગમે ત્યાંથી સર્ચ કરીને કોઈ પણ સવાલ બનાવશે? જવાબ છે ના. જે તે જીપીએસસી હોય કે ગૌણ સેવા આયોગ હોય, તેના દ્વારા પેપર સેટરને ક્લિયર કટ સિલેબસ આપવામાં આવે છે, જે આપણને આપવામાં આવ્યો છે, અને એના બેઝ પર એ પેપર સેટર એ પોતાના પ્રશ્નો બનાવે છે. એટલે કે સરળ માનસિકતા એમ થાય કે ભાઈ પેપર સેટર જે ટોપિકમાંથી પ્રશ્ન બનાવવાનો છે એ ટોપિક આપણે વાંચીએ તો કેટલું સારું. તો એ જ વસ્તુ આપણને સિલેબસ આપે છે, એટલે તે વાંચવો ખૂબ જરૂરી છે. બીજું ખાસ એ છે કે તમારી જે પ્રિપેરેશન છે એને ટ્રેક કરવું ખૂબ જરૂરી છે. નહીં તો ઘણીવાર એવું થાય કે પરીક્ષા આવી જાય ને તમારો બધા સિલેબસના ટોપિક કમ્પ્લીટ જ ના થયા હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે. કે તેઓ એ થોથા લઈને બેસી જાય કે ભાઈ પોલિટી, ભારતનું બંધારણ છે એનો થોથો લઈને બેસી ગયા, ભૂગોળનો થોથો લઈને બેસી ગયા. ઘણા બધા તો ગ્રંથ નિર્માણ બોર્ડની બુક પણ વાંચતા હોય છે. હવે ગ્રંથ નિર્માણ બોર્ડની બુકને સિલેબસ સાથે કંઈ લેવા દેવા નથી. એટલે તમારી પ્રિપેરેશનને બુક બેઝડ ટ્રેકિંગ કરવા કરતાં સિલેબસના ટોપિક બેઝડ ટ્રેકિંગ કરો. હું મારા મેન્ટરશિપ પ્રોગ્રામમાં જે જોડાયેલા વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓને સતત આ વસ્તુ પર ફોકસ કરાવું છું કે તમારે નોટ્સ મેકિંગ પણ જે કરવાનું છે એ નોટ્સ મેકિંગ એ સિલેબસના ટોપિક પ્રમાણે કરવાનું છે. એ કોઈ પુસ્તક પ્રમાણે નથી કરવાનું કે આ પુસ્તકમાં ટોપિક આપ્યો છે તો એની નોટ્સ બનાવી. ના, એવું નહીં. માત્ર ને માત્ર આપણું ફોકસ સિલેબસના ટોપિક પર જ રાખવાનું છે. ત્યારબાદ હું મારા આટલા વર્ષના અનુભવ પરથી 100% કહી શકું છું કે સિલેબસના એવા કેટલાક ટોપિક છે કે જેના પર પેપર સેટર ઇઝી પ્રશ્ન એટલે કે સીધો પ્રશ્ન પૂછશે. તમને થશે એ વળી કઈ રીતે, એક્ઝામ્પલ આપીને સમજાવો તો જરા ખબર પડે. તો જોઈ લઈએ. આ જેમ કે છે તમારો હિસ્ટ્રીનો મેઇન્સનો સિલેબસ, બરાબર. હવે જો તમે પેપર સેટર હોવ, બરાબર, તો એવા ઘણા પેપર સેટર હોય જે ખૂબ રિસર્ચ કરીને પ્રશ્ન પૂછે, એ અલગ વસ્તુ છે. પણ સામાન્યતઃ એ પણ જો પહેલી વખત, જેમ કે સીસીની મેઇન્સની એક્ઝામ છે એ પહેલી વખત લેવાઈ રહી છે, તો એવા વખતે સિલેબસને એવા ડાયરેક્ટ ટોપિક કે જેના પર પ્રશ્ન ઇઝીલી બનાવી શકાય છે એ પેપર સેટર પહેલા પૂછશે. ફોર એક્ઝામ્પલ જોઈ લો. આ છે કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન તક્ષશિલા, નાલંદા અને વલ્લભી.
તો આના પર પ્રશ્ન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે. તમને હજુ સમજ ના પડી તો આ જુઓ. આ એક મોટો ટોપિક છે, વિજયનગર ડાયનેસ્ટી એન્ડ ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટીઝ ઓફ સાઉથ ઇન્ડિયા. તો હવે જો તમે પેપર સેટર છો અને તમે એવા મૂડમાં છો કે તમારે બહુ મહેનત નથી કરવી, તો તમે અને તમારે આ ટોપિકમાંથી પ્રશ્ન બનાવવાનો છે, તો તમે શું કરશો કે વિજયનગર ડાયનેસ્ટી છે એના પર પ્રશ્ન સીધો પૂછી લેશો, કે પછી એવી કોઈ પુસ્તક ખોલશો, એનસીઆરટી ખોલશો, જીસીઆરટી ખોલશો અને એમાં જશો અને પછી જોશો કે ભાઈ સાઉથ ઇન્ડિયામાં આ ડાયનેસ્ટી છે તો એમાંથી આ વસ્તુ પર આ સવાલ બની શકે છે. સીધી વાત છે, તમે સીધું વિજયનગર ડાયનેસ્ટી પર પ્રશ્ન પૂછી નાખશો. એટલે કે સિલેબસના એવા કેટલાક ટોપિક જેમ કે આ છે પરમેનન્ટ કોન્સ્ક્રિપ્શન, રૈયતવારી અને મહાલવારી, પછી ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર રાઇઝ ઇન નેશનલિઝમ. આ બધા સવાલ પર સીધા આગળ ને પાછળ એક બે શબ્દો લગાડી અને સવાલ બની શકે છે. તો સિલેબસના આવા ડાયરેક્ટ ટોપિકમાંથી ડાયરેક્ટ પ્રશ્નો પૂછવાની સંભાવના ખૂબ વધારે છે. એટલે સિલેબસ વાંચવો, યાદ રાખવો આપણા માટે બહુ જ અગત્યનું છે. એ આપણી ઘણી બધી મહેનત ઘટાડી દેશે દોસ્તો. ત્યારબાદ છે કે સિલેબસ એ આપણને વિચારવાના ડાયમેન્શન આપે છે. હમણાં ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય કે સાહેબ અમે સવાલ જોઈએ છે, સવાલ તો જોઈએ છે પણ એમાં પછી લખવું શું, એ બાબતે અમને કોઈ વિચાર નથી આવતા. તો તમારી આ સમસ્યાનું સમાધાન પણ આ સિલેબસમાં છે. તમને થશે કઈ રીતે? તો સીધી વસ્તુ છે કે જો તમને કોઈ નિબંધ પૂછાવે છે, બરાબર, અને તમારે એના વિશે વિચારવું છે, તો તમે સિલેબસના અલગ અલગ સબ્જેક્ટ પ્રમાણે વિચારો. જેમ કે આ સૌથી પહેલું આવે છે હિસ્ટ્રી. તો ભાઈ નિબંધ છે તો એનું એ વિષયને લગતું કોઈ એનું ઐતિહાસિક બેકગ્રાઉન્ડ છે કે જે આપણે એક ફકરામાં લખી શકીએ. ત્યાર પછી આવે છે કલ્ચર, તો કે એનું કલ્ચરલ ઇમ્પોર્ટન્સ છે જે આપણે લખી શકીએ. ત્યારબાદ આવે છે જીઓગ્રાફી, ત્યારબાદ આવે સાયન્સ એન્ડ ટેક. એટલે આ બધા વિષયો અને એની અંદરના જે સબ ટોપિક તમારી અંદર ક્લિયર હશે ને તો તમે ખૂબ સરસ લખી શકશો. માની લો કે તમને ઇંગ્લિશ લેંગ્વેજના પેપરમાં પત્ર પૂછાય છે કે ભાઈ તમારો ઉપરી અધિકારી છે એ તમારી પાસે કોઈક સમસ્યાના સમાધાન માટે કોઈ સજેશન માંગે છે. તો તમે જોશો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના અલગ અલગ ટોપિકને યાદ કરો તમે, તો તમને આવશે કે આઈસીટી. તો તમે એને લઈને એક સજેશન લખશો કે ભાઈ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આપણે આ સમસ્યાનું સમાધાન કરી શકીએ, બરાબર. ત્યાર પછી તમે જોશો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ એ એક શબ્દ છે. તો આપણે કોઈક આર્ટ એન્ડ કલ્ચરનો પ્રશ્ન હોય તો તેમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનો કોન્સેપ્ટને મર્જ કરી શકીએ. પણ તમને આ વસ્તુ કઈ રીતે ખબર પડશે? જો જે તે સમયે સવાલનો જવાબ લખતી વખતે તમારા માઇન્ડમાં આ બધા શબ્દો જે છે ને એ ઇઝીલી આમ રમતા હશે તો તરત તમે એને લગતો પોઈન્ટ જનરેટ કરી શકશો. હું આશા રાખું છું કે મેં ખૂબ સરળતાથી તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ જો કદાચ તમને સમજ ના પડી હોય તો આપણે આના પર આર્ટ ઓફ આન્સર રાઇટિંગ પર એક અલગ કોર્સ લોન્ચ કરવાના છે ટૂંકમાં. એ તમે જોઈન કરશો તો તમને હું નાની વસ્તુઓ ખૂબ ડિટેલમાં સમજાવીશ. ત્યારબાદ સિલેબસનો એક મહત્વનો ઉપયોગ છે કે તમને લખવા માટેના શબ્દો મળી રહેશે. હવે ઘણીવાર આપણને ખબર પડી જાય કે આ કોન્સેપ્ટ છે અને એનો આવો જવાબ લખવો, પણ તમારી પાસે લખવા માટે શબ્દો ના હોય. ફોર એક્ઝામ્પલ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનને લગતો કોઈ સવાલ પૂછાય છે, અથવા તો એને લગતો કોઈ નિબંધ પૂછાય છે, અથવા તો કોઈ એવો સવાલ પૂછાય છે કે જેમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સને લગતો ડાયમેન્શન તમારે લખવો છે, તો તમને એ માટે કયા શબ્દોનો ઉપયોગ કરવો ને તે પણ સિલેબસમાંથી મળી જશે. જેમ કે સિવિલ સોસાયટી, સ્ટેક હોલ્ડર એટલે કે મહિલા, બાળકો, વૃદ્ધો, ઇકોનોમિકલ જે સેગમેન્ટ છે આપણું એ, કામદારો, નાની બાળકીઓ, એ બધા સ્ટેક હોલ્ડર્સ છે. તો સિવિલ સોસાયટી, સ્ટેક હોલ્ડર્સ, ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, ટ્રાન્સપેરન્સી, એકાઉન્ટેબિલિટી, પબ્લિક સર્વિસ એક્ટ, આ બધા શબ્દો છે કે જેનો ઉપયોગ કરીને તમે એક ખૂબ સામાન્ય અથવા તો જે જનરલાઇઝ અથવા એક એવરેજ આન્સરને એક ટેકનિકલ અને એક વધુ માર્ક્સ મળે તેવો આન્સર બનાવી શકો છો. એટલે કે તમને એમાંથી લખવા માટેના શબ્દો પણ મળી રહે છે. આ ઉપરાંત મિત્રો વધારામાં આપણે જોઈએ તો કે જીએસ, નિબંધ, ઇંગ્લિશ અને ગુજરાતી એ બધામાં જે ઘણા વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ એવો હોય કે એ લખે બરાબર પણ એ એટલું બધું આમ સિમ્પલ લાગે કે તમને એવું થાય કે આને એવરેજ માર્ક્સ આપી દઉં. પણ આ સિલેબસના શબ્દો અને એના વિષયોનો ઉપયોગ કરીને તમે જે મલ્ટી ડાયમેન્શનલ અને એક ટેકનિકલ કીવર્ડ વાળો આન્સર લખશો ને એનાથી તમને ચોક્કસ +2 કે +3 માર્ક્સ એક ક્વેશ્ચનમાં મળી જશે. અને આ જ ગેમ છે દોસ્તો કે જે તમને બીજા બધા કરતા એક માર્ક વધારે અપાવશે. દોસ્તો આ કોમ્પિટિટિવ એક્ઝામ છે અને આમાં એકદમ કટ થ્રોટ સ્પર્ધા છે. તમારે હાઈએસ્ટ માર્ક નથી લાવવાના, પરંતુ તમારે બીજા બધા કરતા બધા પ્રશ્નોમાં 1 માર્ક અથવા 2 માર્ક વધારે લાવવાના છે. કારણ કે બીજા કરતા તમારો વધારે માર્ક હશે તો તમે પાસ થવાની સંભાવના વધુ છે. આ કોમ્પિટિટિવ એક્ઝામની એક બ્યુટી છે જે તમારે સમજવાની છે.
તો મિત્રો આ થઈ સિલેબસનું મહત્વ અને એને કેવી રીતે ઉપયોગ કર્યો તેની વાત. એક ટૂંકમાં કહું તો તપસ્યા એકેડમી દ્વારા સંપૂર્ણ નામથી એક સીસી ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ ચાલે છે, જેમાં મેન્ટરશિપ તેમજ ડેઇલી આન્સર રાઇટિંગ અને ઇવેલ્યુએશન આપવામાં આવે છે, તેમજ છેલ્લે મોક ટેસ્ટ પણ કન્ડક્ટ કરવાના છે. આ ઉપરાંત અમે ડીવાયએસઓ માટે ઘણા વિદ્યાર્થીઓની ઇન્ક્વાયરી હતી કે ડીવાયએસઓ માટે પણ આવો મેન્ટરશિપ પ્રોગ્રામ ચાલુ કરો. તો ડીવાયએસઓ માટે પરિપૂર્ણના નામથી તપસ્યા એકેડમી એક ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ લઈને આવી છે. એની જે અમારી મુખ્ય વાત છે એ છે પર્સનલાઇઝ મેન્ટરશિપ બાય સક્સેસફુલ કેન્ડિડેટ. એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ડીવાયએસઓની એક્ઝામ પાસ કરી ચૂક્યા છે એ મિત્રો તમને પર્સનલાઇઝ મેન્ટરશિપ આપશે. તમે જેવો આ પ્રોગ્રામ જોઈન કરશો એવો તમને તમારો મેન્ટોર અસાઇન કરવામાં આવશે. આ મેન્ટોર તમારી સાથે ફોનથી અથવા મેસેજથી કનેક્ટ કરશે. તમારું ટાઈમ ટેબલથી લઈ અને તમે એક્ઝામ હોલમાં પ્રવેશ થાવ છો ત્યાં સુધી તમારો કોન્ફિડન્સ જળવાઈ રહે ત્યાં સુધીનું મેન્ટોરિંગ તમને આપવામાં આવશે. અને તમે લખેલા જે ડેઇલી આન્સર રાઇટિંગ છે તેમજ મોક ટેસ્ટ જે તમે લખશો એ બધી જ વસ્તુઓનું ચેકિંગ તમને અસાઇન થયેલો મેન્ટોર જ કરશે, કે જેથી તમારો પ્રોગ્રેસનું એક ટ્રેકિંગ થઈ શકે, એનું કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. આ ઉપરાંત મિત્રો સ્પેશિયલ સેશન્સ ઓન ટેકનિક્સ ટુ સ્કોર હાઈ માર્ક્સ ઇન મેઇન્સ, એટલે કે એવી ઘણી ટેકનિક્સ છે કે જે અમે અમારા મેન્ટરશિપ પ્રોગ્રામમાં લેક્ચર્સ લઈને શીખવાડવાના છે, કે જે તમે ઇમ્પ્લિમેન્ટ કરશો તો તમારી પ્રિપેરેશન બહુ સ્મૂથ થઈ જશે, એકદમ ઇફેક્ટિવ અને એક્ઝામ ઓરિએન્ટેડ રહેશે અને તમે પોતાના ડેસ્ટિનેશન પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં સરળતાથી પહોંચી શકશો. તો આ એનું આખું ટાઈમ ટેબલ છે. એમાં છેલ્લે બે મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે કે જેથી તમને ડેઇલી આન્સર રાઇટિંગની સાથે ટાઈમ બાઉન્ડમાં એટલે કે 3 કલાકની અંદર સરસ મજાનું પ્રેક્ટિસ કરવા પણ મળે. તો આપ સૌ આ પ્રોગ્રામમાં જોઈન થાવ. આપણે ખૂબ સરસ રીતે સ્માર્ટ રીતે તૈયારી કરીશું. થેન્ક યુ વેરી મચ. અને